હવે આપણે એગ્રી કોમોડિટીઝના કારોબાર તરફ આગળ વધીશું અને એગ્રી કોમોડિટીઝ અંગે ચર્ચા કરવા માટે ટ્રેડ બુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. ભાવિકજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. અને આપણે આજે ગુવાર પેકની શરૂઆત ખરીદારી સાથે જોઈ રહ્યા છે. આપણે ગઈકાલે પણ આ ગુવાર પેકની અંદર ખરીદારીની આપની સલાહ બની હતી. હવે તમે ગુવાર પેકને આગળ કઈ રીતે જોઈ રહ્યા છો? 2% આસપાસની મજબૂતી સાથે કામકાજ થઈ રહ્યું છે. ગુવારમાં હજી પણ આપણે જોઈએ સોઈંગના ડેટા તો રાજસ્થાનમાં સારા છે, ગુજરાતમાં હજી પણ થોડાક ઓછા જ છે, એટલે નીચે કોઈ પણ જશે પ્રાઇસ તો ડેફિનેટલી સપોર્ટ તો મળશે. અને ફંડામેન્ટલ્સ અત્યારના થોડાક સારા જ છે, એટલે અગેન મને લાગે છે કે ગુવાર જ્યાં સુધી 5800 નીચે નથી જતો ત્યાં સુધી બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી રાખી છે. આજના દિવસમાં સારી એવી તેજી જોવા મળી છે, તો અગેન આજે 6150 આસપાસ આવે છે તો બાય કરી શકાય 6200ના ટાર્ગેટથી, અને 6120 સ્ટોપ લોસ રાખી શકાય. સેમ વે ગમની વાત કરીએ તો ગમમાં પણ અલ્ટિમેટલી 11,000 એક સોલિડ સપોર્ટ બની ચૂક્યો છે. તો જે લોકો પાસે લોંગ પોઝિશન હોય જ્યાં સુધી 11ની નીચે નથી જતો ત્યાં સુધી એ લોકો પોઝિશન હોલ્ડ કરવી જોઈએ. શોર્ટ ટર્મમાં લાગે છે કે 12,500 સુધી જોવા મળી શકે છે. તો આજના દિવસમાં જો નીચે 11,750ની આસપાસ આવે છે તો 11,500ના સ્ટોપ લોસથી બાય કરી શકાય 12,200 થી 12,300ના ટાર્ગેટ માટે. ઓકે, તો ગુવાર પેકમાં ગુવાર સીડ, ગુવાર ગમ બંનેની અંદર ખરીદારી કરીને ચાલવાની સલાહ બની રહી છે. ગુવાર સીડની જો આપણે વાત કરીએ 6,200ના ટાર્ગેટ, 6,120નો સ્ટોપ લોસ રાખીને ખરીદારી કરવાની રહેશે. ઘટાડે ખરીદારી કરો. અને ગુવાર ગમની વાત કરીએ તો અહીંયા આગળ 12,300ના ટાર્ગેટ માટે 11,500ની આસપાસના સ્ટોપ લોસથી ખરીદારી કરીને ચાલવાની સલાહ. હવે જો આપણે મસાલા પેકની વાત કરી લઈએ, હળદર હવે બિલકુલ ફ્લેટ આપણને કામ કરતી આજના દિવસે જોવા મળી રહી છે. જીરું પણ ફ્લેટ, ધાણામાં થોડું દબાણ છે. મસાલા પેકમાં હવે કઈ રીતે ધ્યાન રાખવું જોઈએ ભાવિકજી? મસાલા પેકમાં હળદરની વાત કરીએ તો હળદરમાં ઓલરેડી સારી એવી આપણને તેજી જોવા મળી છે, એટલે અત્યારના તો પ્રાઇસ કોન્સોલિડેટ થઈ ગયું છે. અગેન આટલા હાઈ પ્રાઇસ ઉપર તો મને લાગતું હતું કે કરેક્શન આવવું જોઈએ, બટ કરેક્શન નથી આવતું. દેટ મીન્સ કે હજી પણ ફંડામેન્ટલ્સ ઘણા સ્ટ્રોંગ છે અને નવી તેજી માટે મને લાગે છે કે પ્રાઇસીસ અગેન આઈધર થોડુંક કરેક્ટ થવું જોઈએ, અધરવાઇઝ આ કોન્સોલિડેશન છે કન્ટિન્યુ થઈ શકે. એટલે હળદર અત્યારના શોર્ટ ટર્મ માટે અમારો કમ્પ્લીટલી એવોઇડનું વ્યૂ છે, કારણ કે ઓલરેડી સારું રનઅપ થઈ ચૂક્યું છે. તો બાઇંગ માટે અત્યારે ઓપોર્ચ્યુનિટી છે નહીં, અને સેલિંગ માટે અત્યારના કોઈ વ્યૂ દેખાઈ નથી રહ્યો, એટલે હળદર કમ્પ્લીટલી એવોઇડ. જીરાની વાત કરીએ તો જીરામાં અગેન ગઈકાલે મેં કીધું હતું કે બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી રાખી છે, જે આજે પણ હું કહીશ કે 20,800ની આસપાસ આવે છે તો બાય કરી શકાય 21,200ના ટાર્ગેટથી 20,500નો સ્ટોપ લોસ રાખી શકાય. ધાણાની વાત કરીએ તો ધાણામાં આજે આપણને કરેક્શન જોવા મળી રહ્યું છે, અને આ કરેક્શન જે છે હું એક્સપેક્ટ કરી તો 14,700 થી 14,600 સુધી આવી શકે છે. એટલે ધાણામાં આજે મારા સેલનો વ્યૂ છે 15,260ની આસપાસ સેલ કરી શકાય છે 14,800ના ટાર્ગેટથી, અને 15,500નો સ્ટોપ લોસ રાખી શકાય. ઓકે, તો હળદરને અવોઇડ કરવાની છે. જીરામાં તમે બાય કરી શકો છો 21,200ના ટાર્ગેટ અને 20,500નો સ્ટોપ લોસ ધ્યાને રાખીને, અને ધાણાની અંદર સેલ કરીને ચાલવાનું છે. તો ધાણામાં 15,260ની આસપાસથી સેલ કરો, 14,800ના ટાર્ગેટ, 15,500નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે. તો આપણે મસાલા પેકની વાત કરી છે. અને આ ઉપરાંત કેસ્ટર કે કોકુડમાંથી કોઈ આપની ભાવિકજી સલાહ બનશે? કોકુડમાં ઓલરેડી આપણે સારી એવી તેજી જોઈ રહી છે, અને અત્યારના આપણે જોઈએ તો 3 વર્ષના હાઈ ઉપર છે. અગેન પ્રાઇસીસ બહુ જ સ્ટ્રોંગ દેખાઈ રહી છે, બટ મને લાગી રહ્યું છે કે આટલા હાઈ પ્રાઇસ ઉપર રિસ્ક રિવોર્ડ રેશિયો ફેવરેબલ નથી. એટલે હું થોડુંક વેઇટ કરીશ. અહીંયાથી એટલીસ્ટ 4,020નો જો લો આવે છે આજે નહીં તો કાલ કે પરમ દિવસ ગમે ત્યારે, તો ત્યારે હું બાયની રિકમેન્ડેશન આપીશ 39,60ના સ્ટોપ લોસથી અને 41,20નો સ્ટોપ લોસ. તો કોકો લોકલમાં કપાસ કોલમાં હજી અહીંથી થોડુંક કરેક્શન થવા દો, પછી એક બાઇંગ કરો. બટ ઓવરઓલ ટ્રેન્ડ તો પોઝિટિવ છે, બટ પેલા હાઈ પ્રાઇસ ઉપર ચેઝ કરવાનું ફેવરેબલ નથી. ઓકે, તો આ આપણે અહીંયા કરતી તમામ કોમોડિટીઝની ખાસ કરીને ચર્ચા કરી છે. અને આ સાથે જ ભાવિકજી આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ, અને એગ્રી કોમોડિટીઝ અંગે સલાહ આપવા બદલ આપનો આભાર. તો આ સાથે જ હાલ કોમોડિટી લાઈવમાં આટલું.